આપની પાસે આ વિષયને પૂછીશ કે એક તરફ ઓર્ગેનિક ખેતીની વાતો થઈ રહી છે, પણ બીજી તરફ જે વિકાસ છે તે વિકાસ ક્યાંક ડહોળી રહ્યો હોય પાણીને લઈને તેવું પણ દેખાઈ રહ્યું છે. શું કહેવું છે આપનું? ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતીની વાત સરકાર ગુલબાંગો પોકારીને વારંવાર કરે છે. રાજપાલશ્રી પણ એના હિમાયતી છે. પરંતુ જે પ્રાકૃતિક ખેતી તો એક તરફ જે કેમિકલવાળું પાણી ખેતીની અંદર જાય છે ને એના દ્વારા જે પાક ઉત્પાદિત થાય છે એનાથી પણ લોકોને કેન્સર, ટીબી, કિડની ફેલ્યોર આ બધા જ રોગો થાય છે, ચામડીના રોગો થાય છે. અને જે આ બે ફેક્ટરીઓ આવેલી છે ત્યાં રોહન ડાઇસ કેમ અને જય કેમિકલ, હવે આ જે ફેક્ટરીઓ છે એને જે જીપીસીબીના અધિકારી છે એમ કહે છે કે અમે જ્યારે ત્યાં ઇન્સ્પેક્શન કર્યું ત્યારે જે વોટર ટ્રીટમેન્ટ માટેની જે મશીનરી હતી એ બંધ હતી, જે હવાના એનાલાઇઝર હતા એ બંધ હતા. તો પછી જે જતીનભાઈએ કહ્યું એમાં જ હું સૂર પુરાવું છું કે તો પછી એ જ વખતે એમણે ફેક્ટરીઓ સીલ કેમ ના કરી દીધી કે ભાઈ અમે સીલ કરી દઈએ છીએ, તમે આ ચાલુ કરો પછી અમે તમને ફેક્ટરીમાં કામ કરવા દઈશું. આનો અર્થ એ થાય છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે એમાંથી નિયંત્રણ શબ્દ નીકળી ગયો છે. ગુજરાત પ્રદૂષણ બોર્ડ રહી ગયું છે ને એ પ્રદૂષણ છે ભ્રષ્ટાચારનું પ્રદૂષણ. શા માટે આ? અને બીજું આ જે ફેક્ટરીઓ છે એને કોણ પીઠબળ આપી રહ્યું છે, કોનો ટેકો છે, કયા રાજકારણી એની પાછળ છે એ પણ તપાસનો વિષય છે. એ પણ આ અધિકારીઓને દબાવતા હોય છે કે ભાઈ જતું કરો જતું કરો જતું કરો. પરંતુ જે ફેક્ટરીના માલિકો છે એમની જે નાણાંની બીભત્સ ભૂખ છે એ માનવ આરોગ્ય સાથે જ નહીં પશુ પંખીઓના આરોગ્ય સાથે પણ ગંભીર ચેડા કરી રહ્યા છે. કેમ કે વોટર વર્ક્સમાં લાલ કલરનું પાણી આવી રહ્યું છે, ત્યાં બોર ખોદવામાં આવે એમાં લાલ કલરનું પાણી આવી રહ્યું છે. એનો અર્થ એ થયો કે આ ફેક્ટરીઓ છે રિવર્સ બોર કરી અને એમનું ગંદુ પાણી જમીનની અંદર ઉતારે છે, એટલે જે ભૂતળનું પાણી છે એને પણ પ્રદૂષિત કરે છે. હવે એમણે જે ટ્રીટ કરવા માટેની મશીનરી હોય એ વસાવવી જ પડે અને ચાલુ પણ રાખવી પડે, કારણ કે એમાં વધારે ખર્ચ થાય છે. આજે જે એનો ખર્ચ આવતો હોય છે એ ખર્ચ બચાવવા માટે થઈ અને એ જે ગંદુ પાણી છે વરસાદ વખતે વરસાદનો લાભ લઈ અને બહાર વહેતા પાણીમાં છોડી દે છે, જે ડેમમાં જાય છે, જે આખું વર્ષ પીવામાં અને ખેતીમાં વપરાતું હોય છે. પશુઓને તમે કયું પાણી પીવડાવશો? આ લાલ કલરનું પાણી પીવડાવશો? આ બહુ જ મોટા પ્રશ્નો છે. આ જે કલમસર ગામ છે તો 12,000ની વસ્તીનું ગામ છે. એવું જ બીજું ગામ છે વતરા, અને આજુબાજુના તમામ ગામોમાં આની અસર પડે છે. સાંજ પડે જ્યારે ઝેરી ગેસ છૂટે છે ત્યારે લોકોની આંખમાં બળતરા થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. એટલું જ નહીં, બાજુમાં આવેલી સરકારી શાળાના બાળકોને આંખો બળવાનું ચાલુ થાય છે, એમને શ્વાસમાં તકલીફ પડે છે. તમે બાળ આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છો, આ તો કેટલી ગંભીર બાબત છે. તમે વિકાસના નામે વિનાશને નિમંત્રણ આપી રહ્યા છો. માનવ આરોગ્યથી વધારે કશું જ ના હોવું જોઈએ, પરંતુ વિકાસ 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 કરી અને વિકાસના નામે એના જે કોઈ નોર્મ્સ છે પળાતા નથી અને એ ફેક્ટરીઓ ધમધમે છે. કેમ કે એમાંથી નોટો છપાય છે અને નોટો બધી જગ્યાએ વેચાય છે, રાજકારણીઓમાં વેચાય ને અધિકારીઓમાં વેચાય, એટલે તારું મારું સહિયારું અને વાડ જ ચીભડા ગળે એ 100% સાચી વાત છે. જતીનભાઈ,